ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છે? આઈ હોપ બધા મજામાં તો જો ભાઈ આપણી મોર્નિંગ તો ક્યારની ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. ખબર નહીં હમણાં ફોન કંઈક પાણીમાં પડ્યો પછી કંઈક વિચિત્ર થઈ ગયો છે. યસ, આવું કંઈક છે. અને જો ભાઈ આપણે ફાઇનલી રસોઈ બધી થઈ ગઈ છે. આપણું શાક થઈ ગયું છે ફ્લાવર બટેટા વટાણા ટમેટાનું, અને આ સૂપ ધમધમાટ થઈ ગયો છે. પછી અહીંયા આપણે બનાવી છીએ અડદિયા. અહીંયા જો ભાઈ મારા સાસુએ એનું અલગ બનાવ્યું છે, સાસુને સસરા માટેનું વટાણા રીંગણા ફ્લાવર બટેટા ટમેટાનું અને કાંદા. અને સવારના પરના છોકરા જેવા હતા ઘૂઘરા. જો ભાઈ ઘૂઘરાનો નાસ્તો કર્યો છે. અને એની સ્પેશિયલ ત્રણેય ચટણી, અને જો લસણની ચટણી મારા સાસુએ બનાવી છે. સાંજે બનાવવાના છે ઓરા. તો આ રીંગણા 2 આવી ગયા છે ને હજી 6 રીંગણા અંદર પડ્યા છે. અને લીલો કાંદો. મસ્તીની રોટલી તૈયાર થઈ ગઈ છે. દૂધ આવી ગયું છે ને છાસી આવી ગઈ છે. અમારા ઘરે આવી ગયો છે શિયાળો. તમારે કયો સિઝન ચાલુ થઈ ગઈ છે અમને કહેજો, કારણ કે અમારે તો હવે શિયાળો ચાલુ થઈ ગયો છે. એમાં એવું છે અત્યારે બધી જગ્યાએ વેધર અલગ અલગ છે. લેટ્સ વે ચાલો ફટાફટ અડદિયું બનાવી દઈએ. જો ભાઈ હું અહીંયા છે ને ચાસણીના બનાવું છું, એટલે મારી ઘરે જે રીતના થતા ને આપણે ચાસણીના એ જ રીતના અડદિયા બનાવું છું. પણ ઘણા બધા એવા છે અમારા જામનગરમાં મોસ્ટ ઓફ બધા છે ને કાચી ખાંડના અડદિયા બનાવે છે. તો એ અમે નથી બનાવતા, કારણ કે હું એવું માનું છું કે કાચી ખાંડ કરતાં પાકી ખાંડ વધારે સારી. અને હમણાં ગયા વખતે અમે ગોળના અડદિયા કર્યા હતા, તમે આઈ થિંક લોક જોયો હશે, પણ અમારે કોઈએ ખાધા નહોતા. ગાય માતાને જરાક દઈ દીધા હતા આપણે, કારણ કે આપણને ગોળના અડદિયા નથી ભાવતા. આવી રીતે થોડુંક છે ને એક સાથે ઘી નથી નાખતી, પણ થોડીક વારે નાખવું છું. જો ભાઈ આવી રીતે સ્ટાર્ટિંગમાં તો તમારું બધું ઘી ને એ બધું છે ને એબ્ઝોર્વ કરી લેશે લોટ, પણ પછી છે ને ઘી છોડવાનું ચાલુ કરી દેશે. અને સ્ટાર્ટિંગમાં તમારે છે ને એકદમ લો ફ્લેમ જ રાખવાની છે. હાઈ ફ્લેમમાં કોઈ દિવસ કોઈ બી રસોઈ બનાવી નહીં, કારણ કે હાઈ ફ્લેમ બનાવો ને તો આમ તો પાકી ગયા જેવો દેખાય, પણ આમ તમે ખાવ ને તો કચડ એવું કાચો લાગતો ને એવો દેખાય. એટલે હાઈ ફ્લેમ ઉપર મહેરબાની કરીને કોઈ દિવસ અડદિયા કે વોટેવર મોહનથાળ બનાવો કે કોઈ દિવસ હાઈ ફ્લેમ ઉપર નહીં બનાવવાનો. એકદમ લો ફ્લેમ કરી અને ચલાવવાનો. ભલે તમને થોડીક વાર લાગે, પણ વસ્તુ તમારી એકદમ વ્યવસ્થિત થાય. કારણ કે અત્યારે એક વસ્તુ છે કે આટલી મોંઘવારીમાં કોઈને વસ્તુ બગડે એ પોસાય નહીં, એવું હું માનું છું. અને હું એવું જ પ્રિફર કરું છું. તો ઓબ્વિયસલી તમને બધાને એવું લાગતું હશે કે આ આવું કહે છે, પણ સાચી વાત છે કે આટલી મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. અને છોકરાઓની ફી એટલી બધી હોય તો આપણે બધી વસ્તુ વિચારીને ચાલવું જોઈએ. એટલા માટે જો ભાઈ આપણો લોટ ધીમે ધીમે શેકાય છે. ઘણું બધું ઘી ધીમે ધીમે અત્યારે તો થોડુંક હું મારી એવી ટેવ છે, એકસાથે હું નથી નાખતી ઘી, બટ પહેલાં 2 ચમચા નાખ્યા હોય તો પછી વળી પાછળ થોડોક રહીને અડધી ચમચી નાખવું, પછી વળી પાછી રહીને અડધી ચમચી નાખવું, એવી રીતે કરું છું. ચલો ફટાફટ બનાવી લઈએ. જો ભાઈ તમે શેકશો ને એટલે સરસ મજાની સોનથી અડદના લોટની સ્મેલ આવવા માંડશે. જો ભાઈ આપણો હજી શેકાય જ છે લોટ. વિધિન તમારે 15-20 મિનિટ સુધી તો આવી રીતે ધીમે ધીમે શેકવું જ રહ્યું. અને જો ભાઈ આપણો ગુંદ અહીંયા મેં લાલ ગુંદ લીધો છે, તમને ભાવે તો તમે સફેદ ગુંદે નાખી શકો. મારી પાસે અત્યારે લાલ ગુંદ હતો તો જો મેં લાલ ગુંદ લઈ લીધો છે. ચાલો ફટાફટ કરી નાખી અને પછી તમને ફાઇનલ રિઝલ્ટ બતાવું, બરાબર? કારણ કે મારે આજે થોડી ઉતાવળ છે, કારણ કે નક્ષભાઈને લેવા જવાનો ટાઈમ છે ને મારા સસરા કે ના મારે ખાવો જ છે, એટલે પછી ઉતાવળ કરી. તો અડદિયા ઓલરેડી છે, કારણ કે મારા નણંદ છે એ મારા સસરાને બહુ ભાવે ને, એટલે જો બહારથી કાચી ખાંડના લઈ આવ્યા હતા. અને આ ખજૂર બિસ્કીટ લઈ આવ્યા હતા. તો આ તો પડ્યો છે, તો કે ના મારે હવે કે
તું જ બનાવ, તું જ મને ખવડાવ. સારું, ચાલો બનાવી દઈએ. ચાલો ફટાફટ બનાવી નાખીએ. આવી રીતના ફળફળા થવા સમજો કલર ચેન્જ થઈ ગયો છે લોટનો. જો ભાઈ મારા મસ્તીનો અડદિયો તૈયાર થઈ ગયો છે. જો મેં પીસ કરીને રાખી દીધા છે. જો ભાઈ, અને અડધો આમાંથી ખવાઈ ગયો છે મારે હજી બનાવ્યા વેત. અને થઈ ગયો છે સાંજનો ટાઈમ, અને સાંજમાં છે ઓરો. જો ભાઈ, જો કાંદો આમાં ચોપ કરી નાખ્યો છે, અને કેપ્સિકમ લઈ લીધું છે, અને ટામેટા. અને મારી હેલ્પર છે મારી ક્રિશુ. નો આપો હાય કદે. હાય આમ જો કરતો. હાય હાય કર દે. હાય શું તો શું ખાસ? શું ખાય છે ક્રિશુ? હે હે મરચા. ટમેટું. શું? બીટલ. લે શરમાઈ ગઈ. મટર. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ આપણે ઓરો. હું આ રીતે ઓરો બનાવું છું. પહેલાં જો ભાઈ તજ ને એનો ભૂકો કરી નાખ્યો, અને લસણ નાખી દીધું. હવે આપણે નાખી દઈશું કાંદો. આપણો કાંદો સરસ મજાનો શેકાઈ જાય ને, યાની કે પાણી કલરનો થઈ જાય ને ત્યાં સુધી એને સાંતળવાનું. હું છે ને, મને લસણ જાવું થોડુંક કડક થઈ જાય ને પછી મને મજા આવે ઓરામાં. બાકીમાં તો આપણે રેગ્યુલર જ હોય. આપણે જો આવી રીતના મસ્ત શેકી દઈએ, પછી નાખી દઈશું મટર. જાઓ ભાઈ, થોડીક વાર ખાવા દઈશું. બેન જો હાય ક્રિશુ. અને માસીજી જો બધા ખાતા હોય ને કંઈક કરતા હોય. અને ક્રિશાએ શું ઢોળ્યું છે? સેવ બુંદી. જો બેઠી. હાય ક્રિશુ. હાય કીજો. ક્રિશુની પ્લેટ છે કા ક્રિશુ? બોક્સ આવ્યું હતું ને, રાખી દો. આમ બધે ખાનામાં થોડુંક કંઈક આપીએ, મજા આવે. આમ જો ભાઈ આપણે દાઈ જતા ને હજી આવું છે. અને જો હજી અહીંયા ડાકો છે, અહીંયા છે, અને અહીંયા છે. આવું કંઈક છે. આઈ હોપ સો મટી જાય જલ્દી. મસ્તીનો ઓરો થાય છે. પાણી કલરનો મસ્ત કાંદો થઈ ગયો છે. બસ આપણે પ્રિપેરેશન કરીને રાખ્યું છે. કેપ્સિકમ અને લીલો કાંદો અને ટામેટા અને લીલું લસણ. નાનું છે ધમધમાટો. જો ભાઈ લીલું લસણ આટલું છે, હજી ઉપરથી નાખીશું અલગથી. અને લીલો કાંદો, કેપ્સિકમ અને ટમેટા. જો ભાઈ બાકીના કાંદો અને લસણ ને બધું થઈ ગયું છે. આટલી હજી થોડુંક લસણ છે ને, એ જો હું આવી રીતે રાખું દઉં છું. આ પછી ઉપર થોડીક રાઈ નાખીશ. અને અહીંયા થાય છે ખીચડી. કેપ્સિકમ ને જો ભાઈ નાખી દો. હવે થોડીક વાર હલાવશું આપણે મસ્ત. આપણો તૈયાર છે ભાઈ. જમી કરીને નવરા થઈ ગયા છે ને, બસ જો સુવાની પૂરેપૂરી તૈયારી. કેવી મજા આવી ઓરામાં? નાગેશભાઈ તમને ઓરો ને રોટલા ભાઈવા? નક્ષભાઈને ચૂથવાનું વધારે હોય આપણે. પણ ઓરામાં જોરદાર મજા આવી ગઈ. અને ક્રિશાબેનને ખીચડીમાં મજા આવી ગઈ.
સારું, ચલો મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, સાયોનારા, જય જય કરી દો, ગુડ નાઇટ. ગુડ નાઇટ.